હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? આપણા મિની વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે નવરા થઈ ગયા એટલે આપણા ગામના બસ સ્ટેન્ડ આવી ગયા. આ બધી નવરી બજૂરો બેઠી હતી એટલે એને બધાને મળી લીધું ને પછી આપણા કૂતરા બાજ્યા રોટલી હાટું ખિસ્સા પાડી નાખ્યા. અમારા ગામમાં માવા હાટું ખિસ્સા પડે, પણ કૂતરા રોટલી હાટું ખિસ્સા પાડી નાખ્યા. પછી આ ભાઈ મીના નાના મોટા ફાંકા મેકવા, આપણે એના ફાંકા સાંભળી પછી આપણે ગામમાં આવીએ જ આપણા મોટા બાપુની ત્યાં શરબત આવી ગયું. શરબત પીને આપણે ખોટો ફોનમાં વાત મીના કરવા વિડીયોમાં આવવા હાટું. અને પછી આપણે શરબત બધા પી લીધું છે અને પછી જવાનું હતું નેહડી તરફ. આપણે નેહડી જવા માટે નીકળી જતા આપણે ઘોડો લઈને. પછી આપણે આવી ગયા પેટ્રોલ પંપે આવી જાય પેટ્રોલ નાખી દીધું ઘોડામાં. અને પછી આપણે જવાનું હતું નેહડી તરફ. નેહડી આપણે પૂગી ગયા. સો મિત્રો, આઈસ્ક્રીમની દુકાન છે. આ મહાનંગ છે નેહડીનો. ને પછી આપણે આઈસ્ક્રીમ લઈ લીધું. આઈસ્ક્રીમમાં મહાનંગને ઓર્ડર દઈ દીધું એટલે આઈસ્ક્રીમ ન ભરવા. અને પછી આપણે નીકળી જાય આપણો કોળો લઈને. ડીટલા જવાનું હતું એટલે આપણે ડમરી ઉડાડતા થોડા તડકામાં. અને ત્યાં ખોડો થતો હતો આપણે એની મોર કરી દીધો આપણો ખોડો. અને પછી આપણે આ થોડા તડકામાં ડમરી ઉડાડતા ધીમે ખોડો હાલ્યો હતો બાગડતા કરતો. અને આપણે આવી ગયા ડીટલા ગામમાં ડમરી ઉડાડતો ખોડો પૂગી ગયો છે. અને પછી આપણે જવાનું હતું આપણા મોટા બાબુની ત્યાં કામ હતું એટલે આ બધા નવરા થઈને પાછા બેસી ગયા ફાંકા મારવા. નાના ફાંકા મારી લીધા, વ્યવહારિક વાત કરી. અને પછી પાછા મિત્રો, આ આપણું ગામ છે ડીટલા. ઢળતી હાઈનો નજારો છે ડીટલા ગામનો. એવી મસ્તીનો પવન આવે છે. પછી પાછા આ બધા આવી ગયા ફાંકા મીણા મારવા. નાના મોટા ફાંકા મૂકી